વેલકમ ટુ રશ્મિજ રસોઈ। ઓમ નમઃ શિવાય। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। આજે આપણે બનાવીશું 3 અલગ અલગ ફ્લેવરની પાણીપુરી ચાટ। એની માટે મેં અહીંયા બટાકા બોઇલ કરી લીધા છે અને વટાણા પણ બોઇલ કરી લીધા છે। આ બટાકા અને વટાણાનો આપણે એક મસાલો તૈયાર કરીશું। એની માટે બટાકા ક્રશ કરી લઈશું બરાબર। કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। એમાં થોડું જીરું એડ કરીશું। એમાં વટાણા એડ કરીશું અને બટાકા મેશ કરેલા છે તે એડ કરીશું। હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। પાણી એડ કર્યા પછી એની અંદર આપણે પૂરા મસાલા, મરચું પાવડર, હળદર પાવડર, મીઠું એડ કરીશું અને એ મસાલાને થોડું 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું। આ પાણીપુરી ફ્લેવર છે તો મેં પાણીપુરીનો અડધી ચમચી મસાલો પણ એડ કર્યો છે। હવે આ મસાલો આપણો ઉકળી જાય, બીજી સાઈડ આપણે મીઠી ચટણી માટે મેં અહીંયા દાદાજીનો તૈયાર ચટણીનો પાવડર છે એ લીધો છે। તમે તમારી જાતે ખજૂર આંબલીની બનાવતા હોય તો એ પણ બનાવી શકો છો। આની અંદર 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એમાં ગોળ એડ કર્યો છે। હવે આ મીઠી ચટણીમાં બધા જ કન્ટેન્ટ રેડી હોય છે તો આપણે ગોળ અને પાણી જ એડ કરવાનું છે। ગોળ સિવાય તમે ખાંડ પણ યુઝ કરી શકો છો ને આને પણ આપણે 5-1 મિનિટ સુધી ઉકળવા દઈશું। તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે તીખી ચટણી બનાવવા માટે ધાણા અને મરચાં બંને મિક્સરમાં ક્રશ કરવા માટે લઈ લઈશું। ધાણા અને મરચાં જે તમારે તીખું ફાવતું એ પ્રમાણે મેં 1 ચમચી મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। આ ચટણી મિક્સરમાં ક્રશ કરીને આપણે રેડી કરી લીધી છે। 1 વાટકીમાં દહીં લીધું છે, મીઠી ચટણી, તીખી ચટણી, મસાલો પાણીપુરીનો, ધાણા, ઝીણી સેવ, તીખી બુંદી, ડુંગળી, ચાટ મસાલો। તો હવે આપણે પાણીપુરી ચાટ બનાવવાની તૈયારી કરીશું। એની માટે પાણીપુરી લઈ લીધી છે। દહીં પૂરીમાં આપણે મસાલો એડ કરીશું દરેક પૂરીમાં। પછી એમાં દહીં પૂરી છે તો દહીં એડ કરીશું। ડુંગળી એડ કરીશું, તીખી બુંદી એડ કરીશું, ધાણા એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું। તો તૈયાર છે આ દહીં પૂરી। તો ચટણી પૂરી માટે મેં અહીંયા મસાલો એડ કર્યો છે, તીખી ચટણી એડ કરી છે, ડુંગળી એડ કરી છે, તીખી બુંદી એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું, ધાણા એડ કરીશું અને ચટણી પૂરી છે તો ચટણી એડ કરીશું। આપણી મીઠી ચટણી પૂરી તૈયાર છે। મસાલા પૂરી માટે મસાલો એડ કરીશું બધી પૂરીમાં। પછી એમાં તીખી બુંદી એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું, ડુંગળી એડ કરીશું, ધાણા એડ કરીશું અને મસાલા પૂરી છે તો એમાં મસાલામાં મેં ચાટ મસાલો યુઝ કર્યો છે। તમે પાણીપુરીનો મસાલો પણ ઉપયોગ કરી શકો છો। આપણી ચાટ મસાલો એટલે કે ચાટ મસાલા પૂરી તૈયાર છે। મારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।